વ્યસન વ્યસન તમે કરો છો, એક ભોગવે છે આખો પરિવાર. કઈ રીતે? વ્યસન માટે તમે દરરોજ અલગ અલગ બહાના બનાવો છો. છૂટતું નથી, મારે તો માવો જોઈએ જ, મને બીડી વગર પ્રેશર ના આવે, પાન મસાલા ખાધા વગર મારાથી કામ ના થાય, મારું મૂડ ખરાબ થાય. આવા બધા રીઝનો હોય છે. તો એની સામે ક્યારે તમે તમારા પરિવાર સામે જોયું છે કે તમે તમારા પરિવારનો આધાર સ્તંભ છો, તમે કમાનારી વ્યક્તિ છો, અને તમે જ જો આ રીતે વ્યસન કરશો, તમે વ્યસન કરશો એટલે તમારા છોકરાઓ બાળકો વ્યસન કરવાના ને કરવાના. તમે બેડરૂમમાં જઈને ક્યારે તમારી પત્નીને પૂછ્યું છે કે વ્યસન કરવું છું એ ગમે છે? તમારા મોઢામાંથી વાસ આવે છે એ તમે ક્યારેય જોયું છે? વ્યસનથી માત્ર ને માત્ર શારીરિક, આર્થિક અને માનસિક નુકસાન જ થાય છે. એમનાથી 0.01% પણ બેનિફિટ થતો હોય તો એવું મને તો ક્યાંય દેખાતું નથી. તમે વ્યસન કરો છો તો તે ભોગવવાનું તમારા પરિવારે રહી છે. વ્યસન કરતા હોય, કમાતા હોય, ત્યાં લગી વાંધો ન હોય, પણ જ્યારે તેનાથી કેન્સર જેવી ખતરનાક બીમારી થાય છે તો ત્યારે તમારે શારીરિક, આર્થિક અને માનસિક બધી જ રીતે ભોગવવું પડે છે. લોકો સપોર્ટ કરે ના કરે, ઘરે પૈસા ના હોય, મોટી બીમારી આવી ગઈ હોય, દવાખાનાના ધક્કા ખાવા પડે, સારા ડૉક્ટરની સારવાર ના લઈ શકો, અને ત્યારે બહુ અફસોસ થાય છે અને બહુ મોડું થઈ ગયું છે કે સાલું વ્યસન ના કર્યું હોત તો સારું હતું. તમે દિવસના 50 રૂપિયાનું પણ વ્યસન કરતા હોય ને તો એ મહિનાના 1500 થાય છે. અને એ જ રીતે તમે વર્ષ ના જોડો, તમે જ્યારથી વ્યસન કર્યું ત્યારથી ચક્રવૃત્તિ વ્યાજ પણ ના જોડો ને તોય બહુ મોટી એવી રકમ થઈ જાય છે, જે તમારા બાળકોને સારી એવી સ્કૂલમાં ભણાવવા માટે ઉપયોગમાં આવી શકે છે. પણ આપણે ત્યાંથી ના જોતા માત્ર ને માત્ર મૂડ અને ફિલિંગ્સ માટે વ્યસન કરતા હોય છે. અને જ્યારે કોઈ બીમારી આવે છે ત્યારે પરિવાર અને નિયર ડિયર બધાએ ભોગવવાનું રહે છે. તમારા એકના વ્યસન, તમારી એકની મોજ માટે આખા પરિવારે ભોગવવું પડે છે. તો આના ઉપર વિચાર કર્યો ક્યારે કે બચત થતી નથી? તમે માનસિક રીતે વ્યસનના ગુલામ થાવ છો અને તમારે ઉપરથી તમારા પૂરા પરિવારે તમે જે વ્યસન કરો છો એનું ભોગવવું પડે છે. તો આવીને આવી રીતે શું તમારે જિંદગી જીવવી છે? વ્યસનનું ગુલામ રહેવું છે? તમારા પરિવારથી દૂર થવું છે? શું તમારા માટે તમારો પરિવાર મહત્વનો છે કે તમારું વ્યસન? તમારા દીકરા દીકરી અને તમારી પત્ની મહત્વનું છે કે વ્યસન? એકવાર વિચારો. અને મારી રિક્વેસ્ટ છે કે વ્યસન છોડો. થેન્ક યુ સો મચ.